નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો। ચાલો વાર્તાની શરૂઆત કરીએ। અમારી લવ સ્ટોરી આમ તો દરેક પ્રેમીઓ જેવી સાવ સામાન્ય છે, પરંતુ અમારી લવ સ્ટોરીની શરૂઆત અત્યંત રોમાંચપૂર્ણ થયેલી, એટલે કે અમારા પ્રેમનો એકરાર અત્યંત રોમાંચક અને રોમેન્ટિક રીતે થયેલો। હું અને રિદ્ધિ એક જ ફર્મમાં સાથે કામ કરતા અને લગભગ એકાદ વર્ષ સુધી કેટલાક પ્રોજેક્ટમાં સાથે કામ કરતા રહેવાના કારણે અમને એકબીજાની સાથે સારું ભાવતું હતું। અમે બંને ખૂબ જ મળતાવાળા સ્વભાવના હોવાને કારણે જ્યારે પહેલા પ્રોજેક્ટ સાથે કામ કરવાનું આવેલું ત્યારથી જ અમારી દોસ્તી જામી ગયેલી અને પછી શરૂઆતથી જ એકબીજા સ્વભાવ માફક આવી જતાં જ અમે એકબીજાના ખાસ દોસ્ત બની ગયેલા। અમને બંને એક જ વાતની ખૂબ જ ખાતરી હતી કે અમને કોઈ દિવસ પ્રેમ થઈ જ નહીં શકે, કારણ કે અમારા જેવા મુક્ત મનના અને આખા બોલા માણસો પ્રેમ જેવી કંઈક અંશે ગુપ્ત અને મહદ અંશે ગૂઢ બાબત પાલવે એવું નહોતું। જોકે અમારી એ માન્યતા ખોટી હતી અને અમારા બંનેને આશ્ચર્ય વચ્ચે પ્રેમ અમને થઈ ગયું। સાથે કામ કરતા રહેવાના કારણે અમને અને ઓફિસ ઉપરાંત અમે પણ સતત સાથે રહેવાના કારણે એકબીજાની આદત થઈ ગયેલી અને જો અમે રૂબરૂ કે ફોન મેસેજિંગ પર એકબીજા સાથે સંપર્કમાં નહીં રહીએ તો જાણે અમને ઘૂંટણ થઈ જતી। અમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો એ વાતની અમને બંનેને જાણ તો હતી જ, અને અમે બંને અમારા દિલ સાથે જાત જાતની દલીલો કરી રહ્યા હતા। આ પ્રેમ નથી, તું ના હકનું વહેલું થામાં। દોસ્તીમાં પણ આવું વહેલાપણું હોય જ છે, એટલે એને પ્રેમ સમજી લેવાની કોઈ જરૂર નથી। જોકે આ બધી વાતની ચોખવટ અમે એકબીજા સાથે નહોતી કરી, પરંતુ આ અમારો આંતરિક ગ્રંથ હતો। લગભગ 2-3 મહિના સુધી અમારી આ આંતરિક કસમકસ ચાલી હશે। એ દરમિયાન દોસ્ત તરીકે અમે સતત સાથે રહેતા અને અમારી રહેજ માહિતી અમે એકબીજા સાથે શેર કરતા, પરંતુ મહિનાઓ સુધી અમે અમારી ફિલિંગ્સ એકબીજાની સાથે શેર નથી કરી રહ્યા। લાંબા સમય સુધી નિરીક્ષણ કર્યા બાદ હું એક ચોક્કસ તારણ પર આવ્યો કે ના, હું જે નિભાવી રહ્યો છું એ દોસ્તી તો નથી જ। જો દોસ્તી જ હોત તો આવી લાગણી અને મારી અન્ય સ્ત્રીઓ માટે અને મિત્રો માટે હોઈ શકત, પરંતુ હું રિદ્ધિ માટે જે અનુભવી રહ્યો છું એ અત્યંત સ્પેશિયલ કહી શકાય એવું હતું। એટલે મેં નક્કી કર્યું હતું કે દિવસ સારો મોકો જોઈને મારે રિદ્ધિને કહી દેવું છે કે મને તારું ખબર નથી, પરંતુ હું તારા વિશે કંઈક આવું જ અનુભવું છું। એવામાં એકવાર અમારી ઓફિસની એક પાર્ટી હતી, જેમાં એક અત્યંત મજાની હોટલમાં ડિનર માટે જવાનું હતું। અમારી દોસ્તીને નાતે અમે એકબીજાની આજુબાજુમાં જ બેઠા હતા। એવામાં હોટલનું ઇન્ટિરિયર એવું રોમેન્ટિક હતું કે મારા અળવિતરા મનને ત્યારે જ વિચાર આવ્યો કે મારે આવા રોમેન્ટિક માહોલનો લાભ લઈને રિદ્ધિને જ મારી એના વિશે લાગણીઓ વિશે કહી દેવું જોઈએ। વળી રિદ્ધિ દિવસે કંઈક વધારે પડતી જ મૂડમાં હતી, પણ બીજી તરફ મારું દિલ મન ટકોર કરી રહ્યું હતું કે આખો સ્ટાફ ભેગો થયો છે ત્યારે આવું ગાન પણ નહીં કરાય। નાકની એ છોકરી ફોટી પડશે અને એનો મૂડ બગડશે એ વધારાનો। જોકે એ દિવસે મન તો જાણે નપકાઈ ઉપર જ આવેલું ને ઉતરેલું, અને એણે નક્કી જ કર્યું હતું કે કોઈનું માનવાનું જ નથી। અમે બધા જ્યારે ડિનર કરી રહ્યા હતા અને બધા એકબીજા સાથે હજી મજાક કરી રહ્યા હતા, ત્યારે રિદ્ધિ પણ એની સામેવાળી વ્યક્તિ સાથે વાતચીતમાં મશગુલ હતી। વચ્ચે મારી પાસે હોંકારો દેવડાવતી હતી। એની સામેવાળી વ્યક્તિ જ્યારે બીજા સાથે વાતમાં બીજી થઈ ત્યારે અચાનક હું એની તરફ થોડો નમ્યો અને એના કાનમાં જઈને હળવેથી ગણગણ્યો, મને તારા માટે થોડી સ્પેશિયલ ફિલિંગ્સ છે। આઈ એમ સોરી, બટ હું તને કહ્યા વિના નહીં રહી શક્યો। આટલા શબ્દો કહેતી વખતે જ પણ મને પસીનો છૂટી ગયેલો અને દિલના ધબકારાની વાત જ શું કરવી। મને એમ લાગતું હતું કે મારું હૃદય બહાર આવી જશે। આવું કહેતી વખતે હું એટલો બધો ગભરાઈ ગયેલો કે મારી એ પરમ મિત્રના ચહેરાના હાવભાવ જોવાની પણ હિંમત નહીં થયેલી। એટલું જ કહીને હું ફરી મારું સૂપ પીવા માંડ્યો અને કલીગ્સને મારો ગભરાટ દેખાઈ નહીં જાય એ માટે નોર્મલ રહેવાની કોશિશ કરવા લાગ્યો। લગભગ 2 મિનિટ સુધી એણે મને કોઈ જ રિએક્શન નહીં આપ્યું। એણે એની બધી નોર્મલ ગતિવિધિઓ ચાલુ રાખી અને પછી તકનો લાભ લઈને એ મારી તરફ ફરી અને મને જરા ઝૂકવાનો ઇશારો કર્યો। એણે જ્યારે ઇશારો કર્યો ત્યારે પણ મારી ફાટી ગયેલી અને દિલના ધબકારા સાથે હું જરા ઝૂક્યો। હિરેન, મેં તને સાવ આવો નહોતો ધાર્યો। તું તો સાવ સ્વાર્થી નીકળ્યો। તને મારા માટે માત્ર થોડીક જ ફિલિંગ્સ છે? મને તો તારા માટે ને તારા પ્રત્યે અઢળક સ્પેશિયલ ફિલિંગ્સ છે। જરા પૂછી તો જો તારા દિલને એને મારા માટે કેટલી લાગણી છે। એની એ વાત સાંભળીને હું તો દંગ રહી ગયો અને મત્સરી આશ્ચર્ય અને ખુશીની લાગણી એકસાથે થઈ ગઈ। મને આશ્ચર્ય એ વાતનું થયું કે રિદ્ધિ ઘણી હિંમતવાન સાબિત થઈ ગઈ, તો બીજી તરફ ખુશી એ વાતની હતી કે આખરે મને મારી લાઈફ પાર્ટનર મળી ગઈ અને રિદ્ધિ પણ મારા માટે એવો જ કંઈક વિચારતી હતી।
જેવું તો હું એના વિશે વિચારતો હતો. રિદ્ધિની હિંમત જોઈને મારા પણ થોડી હિંમત આવી અને મેં પણ એને ઝૂકવાનો ઇશારો કરીને કહ્યું, થોડી લાગણી તો એ તો માત્ર શબ્દ પ્રયોગ હતો. બાકી તારા માટે લાગણીઓ તો પારકા કરવા હોય તો એ મને પ્રેમ કરે અને સાથે જ મારી બધા સાથે સ્પર્ધા પણ કર. જોઈએ છે કે કોના વિશે વધુ લાગણી વધુ છે. આ જોકે એ સ્પર્ધાનું પરિણામ આપણા જીવનમાં 7મા દાયકામાં જ આવશે. ત્યાં સુધી આપણી આ સ્પર્ધા ચાલુ રહેશે. મારી વાત સાંભળીને એ પણ મલકી ઉઠે ને હું પણ. બસ આમ જ કંઈક શરૂ થઈ અમારી લવ સ્ટોરી. જોકે આગળ કહું એમ લવ સ્ટોરી કરતાં જ અમારો એકરાર જ અત્યંત રોમાંચક હતો અને આ રોમેન્ટિક પણ હતો. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.